આ જવાનો માર્ચ પાસ કરતા જ્યારે મંચ તરફથી પ્રયાણ કરે ત્યાંથી પસાર થાય, આપ એમને તાલીઓના ગડગડાટથી વધાવજો. અને એટલે જ આપણે કહીએ છીએ આ જવાનો એની આંખ લાલ લાલ, એના હાથમાં મશાલ, એની વાણીમાં વાંધોની મસ્તી દીધી, એવી થનગનતી નાચતી આ યુવાની દીધી. આ જવાનો જે હર હંમેશ સેવાથી તૈયાર હોય છે, તેઓ માર્ચ પાસ કરતા આપણે સૌ એમને બિરદાવીશું. પરેડ કમાન્ડર પ્લાટૂન કમાન્ડર યોગેશ દાકણિયા, હોમગાર્ડ્સ અમદાવાદ શહેરના નેતૃત્વમાં સેકન્ડ પરેડ કમાન્ડર એસપીસી પીબી ગોંડલિયા, હોમગાર્ડ ભાવનગરના. પુરુષ પહેલા નંબરનું પ્લાટૂન હવાલદાર ઇન્સ્ટ્રક્ટર કલ્પેશ રામના નેતૃત્વમાં મંચ તરફથી પસાર થઈ રહ્યું છે. મુખ્ય મહેમાનશ્રી એમની સલામી ઝીલી રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી આ પ્લાટૂનને વધાવીશું. પ્લાટૂન નંબર 2 પુરુષ, જેનું નેતૃત્વ હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ભરતસિંહ કરી રહ્યા છે. મંચ તરફથી પ્રયાણ થતું આ પ્લાટૂન નંબર 2. પ્લાટૂન નંબર 3 પુરુષ હવાલદાર ઇન્સ્ટ્રક્ટર કાનજી જાડેજાના નેતૃત્વમાં મંચ તરફથી સલામી આપતા પસાર થઈ રહ્યું છે. પ્લાટૂન નંબર 4 મહિલા પ્લાટૂન એસપીસી નિધિ કવૈયા, વલસાડ હોમગાર્ડના નેતૃત્વમાં આ પ્લાટૂન પસાર, એમના હોંસલાને બઢાવીશું. પ્લાટૂન નંબર 6 મહિલા એસએલ દીપાલી ઠુમાર, સુરત હોમગાર્ડના નેતૃત્વમાં પસાર થઈ રહ્યું છે. પ્લાટૂન નંબર 5 પીએસ નિમિષા પટેલ, ભાવનગર હોમગાર્ડ્સના નેતૃત્વમાં. પ્લાટૂન નંબર 6 એસએલ દીપાલી ઠુમાર, સુરત હોમગાર્ડ્સના નેતૃત્વમાં. પ્લાટૂન નંબર 7 નાગરિક સંરક્ષણ અમદાવાદ શહેર ડિવિઝનલ વોર્ડર ડોક્ટર અમિત ચૌહાણના નેતૃત્વમાં પસાર થઈ રહ્યું છે. આપ સૌ